ભરૂચના અંકલેશ્વર તાલુકાના ભાટી ગામે કડાવર નર દીપડો પાંજરે પુરાતા ગામજનોમાં હાશકારો જોવા મળ્યો છે। માહિતી મુજબ ઘણા સમયથી ગામમાં દીપડાના આંટા ફેરાથી દહેશતનો માહોલ સર્જાયો હતો। વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે અલગ અલગ સ્થળે પાંજરા મૂકવામાં આવ્યા હતા। દરમિયાન 2 દિવસ અગાઉ દીપડાએ વાછરડાનું મારણ પણ કર્યું હતું, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ વધુ વધી ગયો હતો। આખરે મોડી રાત્રે અહેમદ સિદ્ધાર્થના વાડામાં મૂકવામાં આવેલા પાંજરામાં કદાવર નર દીપડો ફસાઈ જતા વન વિભાગે તેને કાબૂમાં લીધો હતો। દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ મોટી રાહતનો શ્વાસ લીધો છે અને વિસ્તારમાં હાલ શાંતિનો માહોલ છે। अस्सलामुअलैकुम। હું ભાટી ગામનો રહેવાસી છું। મારું નામ જાકીર તડકી છે। ગઈકાલે મતલબ એક પાવાનું મરણ કરેલું ચિત્તાએ, તો આજ રોજ સાંજે પિંજરું મૂક્યું હતું અને આજે સાંજે પિંજરામાં દીપડાને ઝડપી પાડ્યો છે। તો અમને એવી વિનંતી છે પ્રશાસનથી કે હજુ અમને પિંજરાની જરૂર છે અને અમને પિંજરા આપો કે અમે આજે અમે સારો મતલબ અમને સારું ફિલિંગ થયું છે। આજે પકડાયો છે, અમે રાહતનો શ્વાસ લીધો અને હજુ પિંજરા અમને આપો। અને ખેડૂતો ખેતીવાડીમાં જવા માટે પણ ગભરાયેલા છે અને અમુક રસ્તાઓમાં પણ એવો ભયનો માહોલ છે કે અમે પણ નથી જઈ શકતા અને ગામ લગીન ચિત્તા આવી ગયા છે ભાઈ। તો હવે આનું પ્લીઝ નિરાકરણ લાવો અને હજુ અમને પિંજરાની ખાસ જરૂર છે, પિંજરો આપો। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।